લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ભાદરવા સુદ 13 સોમવાર, તારીખ 16/9/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:27 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:40. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. દેખાવ ભલે કઠોર રાખજો, પણ મનમાં નમ્રતા જાળવી રાખશો તો જીવનમાં ઘણા બધા કામોને સરળ બનાવી શકાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ, અને આજના જન્મેલા બાળકો ખરેખર જોવા જાવ ને તો સ્વભાવથી શિસ્તનું પાલન કરનારા સાબિત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: મારી ભૂલ મને કહો, બીજાને નહીં. કારણ સુધારવાનું મારે છે, મારે બીજાને સુધારવાના નથી. તો મિત્રો, બહુ સમજવા જેવી વાત છે ને. આપણી ભૂલ આપણને કોઈ કહે ને ત્યારે આપણે ટાણો લાગે, એવું નહીં. તમારી ભૂલ છે, તમને કીધી, એ ભૂલને સુધારો. કારણ કે આપણે જાતે સુધારવાનું છે. આપણે બીજાને સુધારવા પર ધ્યાન આપીએ ને તો આપણે કોઈ પણ કહી જાય કે ભાઈ તું પહેલાં સુધાર પછી મને સુધાર. ને જો આપણે સુધારવા માંડીએ ને તો જગત આપણે સુધરેલું દેખાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, આજની વૈદ્યકીય સલાહ ખરેખર ખૂબ કામની છે. આપણે પેલા શીતળા થાય, બરાબર, ચેચક થાય ત્યારે ઘણી વખત એમાં જે પેલા આપણને ચાંદા પડે ને એમાં જે ઘા થાય ને એ ઘણીવાર સુકાઈ જાય ત્યારે આપણને બહુ તકલીફ પડે. તો એના માટે આજની એક વૈદ્યકીય બહુ સરસ સલાહ છે. હળદર અને કાંથાને ભેગો કરીને એક ચૂર્ણ બનાવવું જોઈએ. એને પાણીમાં પલાળીને આવા શીતળાના સુકાઈ ગયેલા ઘા પર જો લગાડીએ ને તો બહુ સરસ રીતે આપણે એમાં ફાયદો થાય અને આ ઘા આપણા ધીરે ધીરે ભરાઈ જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય આપણે આપણા જીવનમાં જે કંઈ મેળવવું છે ને એ સમય અનુસાર કુદરત આપણને આપે છે. પણ જ્યારે આપણે એને જલ્દીથી ઝડપથી મેળવી લેવાની કોશિશ કરીએ છીએ ને ત્યારે આપણા દુઃખનું કારણ બને છે. તો થોડીક ધીરજ રાખીને જીવનમાં ચાલવું જોઈએ કે ભાઈ કુદરત આપણને જે આપવાના છે તેના સમય પર જ આપશે. એને ઝડપથી મેળવી લેવાના કોશિશ ક્યારેય નહીં કરો, નહીં તો એ તમારા દુઃખનું કારણ બને છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાની જરૂરિયાતવાળો છે. વેપારની પ્રગતિ થોડી અટકતી દેખાય છે, ત્યાં તમે થોડાક બેચેન થઈ શકો છો. આજે છે ને દિવસની શરૂઆત જ બેચેનીથી થતી દેખાય છે. તો આ બેચેનીનો અનુભવ આપણે લાંબો ન ચાલે એના માટે આપણા વિચારોને આપણે સકારાત્મક કરવા ખૂબ જરૂરી. આજે છે ને કામ કરવાની ઈચ્છા નહીં થાય, છતાં પણ અનિચ્છાથી પણ તમારે કામ કરવું જરૂરી દેખાય. આજે તમારો લકી કલર છે મજેન્ટા. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ જે લોકો નોકરી કરે છે એ લોકોએ સાવધાની રાખવી જરૂરી છે. નોકરીના સ્થળ પર સમયસર હાજર થજો, ત્યાં કોઈ આળસ નહીં કરતા, કોઈની સાથે વાદ વિવાદ નહીં કરતા. આજે અગત્યના કામોમાં રાહત મળવાથી આપનો દિવસ સારો પસાર કરી શકાય. આજે પરદેશના કામ માટે કોઈક સારા વ્યક્તિની મુલાકાત થઈ શકે છે. તો મિત્રો, આજે તમારા માટે લકી કલર જોઈએ તો ક્રીમ કલર. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. કુટુંબના સભ્યોનો સાથ મળે અને એ લોકોના સાથ સહકારથી આજે આપણો
ધંધો વિકસાવી શકીએ. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકો માટે આજનો દિવસ સારો સાબિત થાય. વેપાર સારો કરી શકાય. જૂનો પડતર જે સ્ટોક છે એનું નિરાકરણ આજે આપણે લાવી શકીએ અને આ કામ થવાથી આપણા સારા એવા પૈસા આજે આપણા છૂટા થઈ શકે છે. તો મિત્રો, મિથુન રાશિવાળા માટે આજે શુભ કલર છે ગુલાબી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ શરૂઆતમાં કંઈક નબળો દેખાય છે, પણ બપોર પછીનો સમય ખૂબ સારો. તમારું અટકેલું કામ તમે પૂર્ણ કરી શકો અને સારો લાભ લઈ શકો. આજે પરદેશના કામમાં તમને મોટી રાહત મળે. પરદેશથી રોકાયેલા પૈસા તમારા છૂટા થતા દેખાય છે. પણ મિત્રો, આજે ચોક્કસપણે કહું તો શિવજીની પૂજા સાથે દિવસની શરૂઆત તમને ખૂબ સારા પરિણામ આપે. આજે કર્ક રાશિવાળા માટે લકી કલર છે લાલ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે નોકરીમાં થોડો અવરોધ આવતો દેખાય છે અને આ શરૂઆતથી આજે કામ કરવાનું મન ન થાય. ઘરેથી નીકળો ને નોકરી જાઓ તો ત્યાં મન નહીં લાગે, ને નોકરીથી ઘરે આવીને બેસો તો ત્યાં મન નહીં લાગે. મતલબ એક એવો ઉચાટ આવે મનમાં કે ભાઈ ક્યાં જવું, શું કરવું. વિચારોને શાંત કરી દો. દેવ દર્શન કરીને સૂર્યને જલ ચડાવીને દિવસની શરૂઆત કરજો અને જો ઘરમાં વડીલ સાથે હોય ને તેમના આશીર્વાદ લઈને, એમની સલાહ લઈને આજના દિવસનું કામ આગળ વધારજો. આજે તમારા માટે લકી કલર છે પીળો. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ખૂબ સારો. જૂના અટકેલા કામો પર આપણે કામ કરી શકીએ અને આગળ વધારી શકીએ. દેશ પરદેશથી જોડાયેલા કામો હોય તો એમાં આપણે સારા સમાચાર પ્રાપ્ત થાય. ત્યાં જો પૈસા અટકેલા હોય તો એ આવી જવાના છે, એની સારી ખબર તમારા સુધી પહોંચે. આજે બિઝનેસને આપણે આગળ વધારી શકીએ અને મુખ્ય વાત છે આજે આપણા સહકાર્યકરો આપણને ખૂબ સારો સહકાર આપી જાય. કન્યા રાશિવાળા માટે લકી કલર છે આજે સફેદ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. સવારની શરૂઆતમાં જ તમને કોઈ સારા શુભ સમાચાર પ્રાપ્ત થાય અને એ ખુશીના સમાચાર તમારા માટે આજના દિવસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય. મિત્રો, આજે ઘણા બધા વેપારિક કામોમાં ખૂબ સારો ફાયદો મળતો દેખાય છે. નવા કામ શરૂ કરી શકો, જૂના કામને આગળ વધારી શકો. આજે છૂટક વેપાર જે લોકો કરે છે ને એ લોકોને સારી ગ્રાહકી પ્રાપ્ત થાય. અને આજે તુલા રાશિ માટે લકી કલર છે આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે કરજમાં રાહત મળતી દેખાય છે. આજે તમે તમારું દેવું ઓછું કરી શકશો એવા સંજોગો ચોક્કસ રીતે દેખાય છે. તો આજે ધ્યાન આપજો. જે સારી આવકના રસ્તા છે એની પર ધ્યાન આપજો, એની પર સારું કામ કરજો. સારી આવક થશે તો જ આપણે દેવું ઓછું કરી શકશું ને. બાકી કોઈ આપણને દેવું ઓછું કરીએ તે તો દેવું ઓછું થયું ગણાય જ નહીં. આજે છે ને ગણતરી પ્રમાણે કામમાં આગળ વધજો. ચોક્કસ આનંદની સાથે સારો લાભ પ્રાપ્ત થશે તમને. અને આજે મુખ્ય વાત છે સરકારી કામમાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે. વૃશ્ચિક રાશિ માટે આજે લકી કલર છે મજન્ટા. ધનરાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં ખૂબ સારી અનુકૂળતા આવતી દેખાય. આજે કોર્ટ કચેરીના કામમાં પણ તમને ફાયદો થાય. કોઈ કાયદાકીય કામમાં ગૂંચ પડેલી હોય તો એ ગૂંચ ઉકેલવામાં પણ આપણને કોઈની ને કોઈની મદદ અવશ્ય મળી જાય. આજે એક નાની બાબતો ધ્યાનમાં લેજો. કોઈની સાથે ગેરસમજ ન થાય ને ગેરસમજથી મન દુઃખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે ધનરાશિ માટે લકી કલર છે કેસરી. મકર રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી ધ્યાનથી કરવાની છે. મિત્રો, આજે દિવસની શરૂઆતમાં જ કોઈ ખર્ચો આવતો દેખાય છે અને આ ખર્ચાઓ હશે તમારા સંતાનોના કામ માટેના. તો ખર્ચો શેનો છે, કયા કામ માટે છે એ વિચારજો. પછી સંતાનો સાથે કોઈ પણ પ્રકારની વાતચીત આગળ વધારજો. એમને એમ ગુસ્સે થઈને કે ખોટી રીતે એને ઠપકો આપીને આજના દિવસની શરૂઆત નહીં કરતા. કારણ કે જે સંજોગ દેખાય છે તે મહત્ત્વના છે
અને જે ખર્ચો કરવાનો તે પણ યોગ્ય હશે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે તમારા માટે લકી કલર છે નેવી બ્લુ. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે પોતાના બચાવેલા પૈસાને સાચવવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો, આજે ખોટા ખર્ચા નહીં, કોઈક એવું કામ નહીં કરતા જેમાં તમારે તમારી બચત વાપરવી પડે. તો થોડું સંભાળીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે કુટુંબમાં કોઈ સારા પ્રસંગ બની શકે છે અને આ પ્રસંગ જો આજે ન બને તો આગળના સમયમાં કોઈક સારો પ્રસંગ જે આવવાનો છે એનું આયોજન પણ કદાચ આજે તમે કરી શકશો. આજનો દિવસ છે ને થોડો દોડધામથી ભરેલો, વ્યસ્તતાથી ભરેલો અને સાંજના આપણને થાકનો અનુભવ કરાવનારો પણ સાબિત થાય. તો મિત્રો, કુંભ રાશિ માટે આજે લકી કલર છે રોયલ બ્લુ. મીન રાશિ. મીન રાશિ માટે આજનો દિવસ લાભદાયક દેખાય. નોકરી ધંધાના કામકાજ અંગે તમને આજે સારા પરિણામ પ્રાપ્ત થાય. બની શકે છે આજે કોઈ નાનકડો પ્રવાસ નોકરી ધંધા માટે કરવો પડે અને પ્રવાસ થાય તો પ્રવાસ પણ આપણા ફાયદામાં રહેતો દેખાય છે. આજે અગત્યના કામ માટે કોઈક એવા વ્યક્તિને મળવાનું થાય કે જે આપણા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય અને આપણે ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકીએ. મીન રાશિવાળા માટે આજે જે લકી કલર છે તે છે હળદરિયો કલર, પીળો. બરાબર, હળદર જેવો પીળો કલર આજે તમને સારું પરિણામ પ્રાપ્ત કરાવી જાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.